પણ મહેશ દાદા આખા ઈર્ષાનો ભાફો ભરેલો આખો. કવો ગાળવા જાય ને, કવો ગાળવા તોય હલ્લો કરે. હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો? કવો તો ઉથડો રાખ્યો હોય. સાહેબ હુતળિયા બોમ્બ ફોડીને ટોટા સોરી જતા, પાછો બહાર નીકળ્યું કે ઉપડ્યું નહીં, પાછા ડાર કરવા પડશે. ઉપડ્યું નહીં, તે હુતળિયો પડ્યો અંદર. આ ભાભો ના ડોશી તમને મજા આવે છે દાંત જ કઢાવવા. બે ને 81 વર્ષે પોગી ગયેલા, આખી જિંદગી વહી ગઈ. બાપુ 52 વર્ષનો એનો દીકરો, 52 વર્ષનો, પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો. જ્યાં ગયો નાળી નાળિયેર પાછા આવેલા. અરે અત્યારે તો છોકરાઓને હું ધન્યવાદ આપું, તમે ભાગશાળી છો બધા. અત્યારે તો જોઈને હક પણ કરો છો ને કાંઈ નહીં તો મારા વાલીના મોબાઈલમાં ફોટા મગાવી જાઓ છો. પૂછો ભાફલાવને બંધમાં હાલી ગયા ડોહા. જોવા કોણ જાતું હતું યાર? એ તો વડીલોએ સંબંધ કર્યા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ. છોકરો એવો નરાતાળ રહી ગયેલો. બાપ, દીકરો, દીકરાની માં, ત્રણેય આખા ગામની ડોશી તે બજર ઊંઘતી ફલાણાની બાઈ, એ કોકની બાઈની ટીકા કરવામાં રહી ભગવાને એની જ ઘેરે દીકરાની બાઈ નો આપી. અને હું હંમેશા એક વાત કરું છું, તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમારા પરિવારનું સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા, તમારા વખાણ કરતી જાય ને તમારી દેરાણી જેઠાણી અથવા તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ, મંથરા તમારી ઘરે પાછી આવી છે. તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જાતો હોય તારી જેઠાણીને એને થોડો તારો ધડો તાતોળી ઓલી ફૂલાઈને દડી હાસો તમે હાસો કહો છો. હવે નોખી ન થાવ મારા બાપના પેટની નહીં, મંથરા આવી તારી ડોહી તારી ક્રિયા મરી નથી ગઈ. અને મંથરા કેવળ સ્ત્રી નો હોય, ઘુઘોય હોય, ઘુઘાવ હોય. મંથરાનું નામ ઘુઘો. ભાઈઓમાં તરેડ પાડવાની વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જ્યારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં. આ ત્રણેય ઈર્ષાના ઘર. હા, ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે, ભાભો સોરે બેઠો બેઠો બીજાની પીજણીઓ કર્યા કરે. કોક વ્યવહાર કરવા આવ્યું હોય ઈ વળી છોકરો જોવા આવ્યા ને જોઈને નીકળે ને તો એને પૂછે હા ભાઈ ઉભા રહો ક્યાં ગામથી આવ્યા? લાગે અમે તો આમ આવ્યા છે ઓલી બાજુથી, વાગડ બાજુથી. છોકરો જોવા આવ્યા હતા. હા ગમ્યો? ના અમને નથી ગમતો, ગામડાને નથી ગમતો, પણ હવે ક્યાંક વરાવો તો પડશે ને, વાય આવે હે ને. પણ તને ક્યાં પૂછે? આ બસ કોકનું તોડવામાં આ ભાભો. પણ બે 81 વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદવિચાર આવ્યો. એની પત્નીને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢ નાખી, હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું, હાલો ને જંગલમાં થોડાક દૂર જઈને નદીને કાંઠે શિવજીનું મંદિર છે અને મહાદેવને શરણે વ્યા જાય તો અંત સુધરે. આ જો જાતા જાતા તે બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું. માં, દીકરો અને આ ભાભો ત્રણેય આવ્યા જંગલમાં, ભોળાનાથના મંદિરે બેસી ગયા અને તમને કોઈ મળ્યા ભગવાનનું ભજન કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતિ જિંદગી આવ્યો તો ખરો દીકરેશ, પણ ભલે બળ કરતો. માં પાર્વતીએ ભોળાનાથને કીધું હવે વાત ચાલુ થાય. પાર્વતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતિ જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ. તાકે દેવી એમાં ઈર્ષા ભરી છે, જ્યાં સુધી એમાં ઈર્ષા ખતમ નહીં થાય ત્યાં સુધી હું એને પ્રસન્ન ન થઈ શકું. તા તો માતાજી ખીજડે તમારે દેવા ન વરદાન, બિચારા આવા ભોળા ને દેવાય. તક દેવી જોવું જ તમારે, હાલો એમાં ઈર્ષા છે એટલે મારું વરદાને ફેલ જાય અને એનું જીવને ફેલ જાય.
ભગવાન શિવ તરત પ્રગટ્યા, મા પાર્વતી ને ભગવાન શિવ આ ત્રણેયની હામાં પ્રગટ થયા. માંગી લો મારા દીકરાઓ, માંગી લો. તા ઓલો બાપા કે આ તો હાશે ને આવ્યા ડોહા, આખ્યાન વાળા નથી ને લે. એટલે આમ જોવા મળ્યો કે હાસુકલો ભોળાનાથ કે હાસુકલો છે, અડી જાય તો વયો જાય, મારી મોર થઈ જાય તું પાછો. પ્રસન્ન થયો છું, માગ. એટલે ગાંખો થઈ ગયો કે માગું છું. એટલે ભોળાનાથે કીધું જો ભાઈ સાંભળ, અત્યારે તાર નો માગવું ને કાંઈ નહીં, તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જ્યારે સમય મળે ત્યારે, જ્યારે સદબુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો, જાઓ. એમ કરીને ભોળાનાથ નીકળી ગયા. કોકની ઘીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય, અને ઘણા ઘીરે જમવા જવું હોય ને તો ચા પીધા વગર નીકળી જાય એવું થઈ જાય. એટલે ભોળાનાથ તાત્કાલિક નીકળી જાય. તને ત્રણે એક એક વરદાન આપ્યા, મન ફાવે ચાલ માગી લેજો. પાર્વતીજીને કીધું કે હવે જોજો દેવ્યા, ઉમા જોજો. હવે ત્રણે બેઠા હતા. એટલે ઓલો ભાભાને શું કે આરું એક એક વરદાન જો ત્રણે જો હપીને માગી લે, એક પીએમ થઈ જાય, એક સીએમ થઈ જાય, અને મેડમ છે એ રાષ્ટ્રપતિ થઈ જાય, તો હું ઘટે ત્રણેયને? પણ જ્યાં ઈર્ષા હોય, તમારા જ ઘરની લાઈટ છે એ હોલ્ડરમાં આંગળી ભરાવતી લાઈટ એમ નહીં કે આ બિચારો બિલ આજ ભરે છે ને આને મારે સસડાટી ન બોલાવાય, એ અડી જ જાય. એમ ઈર્ષા એવી છે. ત્રણેય બેઠા હતા, ભાભો સટક્યો. ભાભાએ કીધું કે તમે ત્રણેય આમ જો મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું. એકલો ભાભો આવ્યો ગામમાં, સારું હું માગું. એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય. મીડો જોવા આમ કે હવે હું માગું. પાછું છું કે આગળ અજબો વસ્તુ માગી લઉં, પણ આયુષ તો 18 વર્ષ બાકી છે, 81 પહોંચ્યો, કદાચ 100 વર્ષ જીવી લઉં તો 18 વર્ષમાં મોજ કરી હું લેવી. એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં. અને ભગવાનને કીધું, હે મહાદેવ, હે અઠરદાની, પ્રભુ મને 18 વર્ષનો યુવાન બનાવો, અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ. તો ફડક દે 81 નો હતો તે એકડો આગળ વી આવ્યો, એકડો પાછળ હતો, આઠડાની માં એકડો હતો, એકડો ફટ દઈને આગળ આવી ગયો, અને ઓલો થઈ ગયો ફાટ દઈને 18 વર્ષનો આવો ગલગોટિયો. હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે. ગામના અમુકે 3-4 જણાએ જોયું ને એ વંડિયું ઠેકી ગયા કે બાબા માલી છોકરો થઈ ગયો, હળોતર લાગે. ન્યા જા ઉભો તો ત્યાં રાજા ન્યાલી નીકળ્યા. હવે રાજાને દીકરો નહીં, અને આવો જ્યાં ગલગોટિયો દીકરો જોયો, રૂપ રૂપના આભરણ, 18 વર્ષની ઉંમર, અને રાજાની બગી ઉભી રહી ગઈ. જય માતાજી દીકરા, જય માતાજી મહારાજ. ક્યું ગામ? ગામની ખબર જ ક્યાં છે? રૂપ જો ખોટું બોલતા શીખવાડ્યું. ગામ જ ક્યાં છે? નાનપણમાં માવતર મરી ગયેલા, રખડતો રખડતો અહીંયા આવ્યો છું, કઈ માવતર તો છે નહીં, ગામે નથી. આને ખબર હતી પાપાને કે રાજા એમણામ છે, આપણું ગોઠવાઈ ગયું. એટલે રાજાએ કીધું તારે કોઈ માવતર નથી? ના, મારી સાથે આવું સવાલ જ નથી ને, મારે પણ દીકરો નથી, હું તને મારો ઉત્તરાધિકારી બનાવીશ. બેહી જા બગીમાં. તા તો બેહી ગયો. ત્યાં જઈને સીધો યુવરાજ થાપી દીધો, બાજુમાં સિંહાસન આપી દીધું. પછી તો કઈ ઘટે જ નહીં. ખોળામાં તલવાર ને યુવરાજ આમ બેઠેલા. હાજ પડવા આવી. ડોશીએ કીધું તાર બાપા ગયા ક્યાં? મારો બાપો ગયો ક્યાં? હાલ ગોતવા જાય. મા દીકરો બે આવ્યા, ગામના પૂછ્યું તાર બાપા ભેળા હતા? એ કે હામે ઉભા હતા ને એમાં યુવાન થઈ ગયા, રાજા લઈને વહી ગયા. મારે રોજે એકલા ઘા કાઢી લીધો, હાલ બટા ગોતવા ગયા. ન્યા તો રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો. હવે આ ડોશીએ તો 18 વર્ષના તો જોયા ન હોય, 28 તો શરૂ થયા જીવન સાથી તરીકે. મારો જોઈએ ક્યાં બેઠા છે? જોતા દીકરા ગોતતો ઓલો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો. હવે રાજાને આગળ તો ખોટું બોલ્યા છે ને, હવે આ બેને મા દીકરાને આવતા જોયા એટલે આને ભય લાગ્યો કે આગળ જો આ ઓળખી જાય ને રાજાને કહે તો તકલીફ પડશે. એટલે આમ ડોશી ગોતતી હતી, બટા જોતા ક્યાંય દેખાય?
ઓલાને ભયને હિસાબે ઉતાવળો થઈ ગયો, ન્યાલી ઈશારા મેળ કરો, બેહી જા. દીકરા માઇન ન માન, ઓલો કુંવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે. બે વાર આમ આંગળી કરીને એટલે કુંવરને એવું થયું કે આ ઓળખી ગઈ. એને બીજાને હુકમ કર્યો, કોલી ડોશી બેસતી નથી એને બહાર કાઢી આવો, ગાંડી છે. મને ગાંડી ક્યાં છો? વાહ વરદાન. તા તો રાતના માણસો તગડ્યું, હાલો ભાગો ભાગો. યુવરાજ કે એટલે તો પૂરું થઈ જાય. તો ડોશીએ કીધું કાંઈ વાંધો નહીં, ચેષ્ટા કર લે, મારે હજી વરદાન બાકી છે. બહાર જઈને ડોશીએ કીધું કે હે ભોળાનાથ, એ જે મારા ઈ જે છે ઈ ગધેડો થઈ જાય. ગધેડા નામની ચીજ હતી નહીં. આ ગધેડાની ઉત્પત્તિ તેદી થઈ. ગધેશ હતું નહીં. ઓલો ગાય જે બેઠો હતો ને સીધો ગધે. હા ને રાજાને ચૂક મારું સળોતર છે હું. રાતના માણસોએ બે ડફણા માર્યા અને ઊભી બજારે ગધેડું નીકળ્યું. ડોશી ડોશી જઈ તેદુનો ડોશી ડોશી કરે. તમે જોજો. તા ડોશી કે કામ મારે જયા ક્યાં તા બેહી જા, લે નીકળ્યા બધા. દીકરે કાન પકડ્યા, પાપા જે પછી જે રિવેશ ઘેર આવે ને અવાજમાં, એ બાપ દીકરાની બેની વાત છે. પાપા દીધી હું કેટલી ભાષા સમજુ પણ તમને કહું નહીં કોઈ. દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ કે રાજ્ય શું કરવું. ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું. એ દીકરાએ ભગવાનને કીધું કે ભગવાન મારે કાંઈ નથી જોતું, મારા પિતાના હતા એવા ને એવા કરી નાખો. એકનું વરદાન રાજકુમાર માંગ્યું, એકનું વરદાન ગધેડા માંગ્યું, બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું. મહાદેવના ત્રણેય વરદાન વયા ગયા. એ ઇનાઈ રહ્યા. એનું કારણ એક, એના જીવનમાં ઈર્ષા હતી એટલે કાંઈ ન કરી શક્યા. નહીતર એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ સાહેબ. એવી ફેક્ટરીમાં આગ લાગી, આખી ફેક્ટરીમાં કોઈ બારૂદ ન નીકળી. એવો લપેટો લાગી ગયો. ફાયર એટલું બધું જોરદાર થઈ ગયું ને કોઈ બારૂદ ન નીકળે. આખી ફેક્ટરી ભડતું, અંદર 150-200 જે હોય, કોઈ બારૂદ ન નીકળ્યો. મોટો ભાઈ હોબાળો થઈ ગયો. પણ એની કંપનીનો માલિક ડાય સીધો મીડિયા ઉપર આવી ગયો, ટીવી પર, કે એ લોકોના જે વીમા છે એ તો મળશે જ, પણ એ મારા સાથીઓ હતા, મારો પરિવાર ગણાય. એને રળી રળીને મને મોટો કર્યો છે, તો આ મારી તમામ સંપત્તિ, આ જેટલા કાર્ય અમારા કારીગરો, જે કામદારો જેને જાન ગુમાવી છે, એના તમામના ખાતામાં મારી તમામ સંપત્તિ નાખી દઉં છું. એટલે એક કેલ્ક્યુલેશન મારી દીધું છે, દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના ફેમિલીને મળશે. પોપો પડી ગયો. તો જે કામ કરતા હતા એની ઘરવાળી ઘરે ટીવી જોતું જ છું. ટીવી સાંભળે દેવતા જેવો માણા કહેવાય. ભગવાનનો માણા કહેવાય. બિચારા જો બધો લૂંટાવી દીધું. લે બેન છોકરા અહીંયા આવી તો બેટા, આ જે ફેક્ટરીમાં આગ લાગી એમાં તાર બાપા નોકરીમાં જતા ને? ભગવાનની મરજી હોય, એમાં થોડું કોઈનું હાલે. 51 લાખ ઈશ્વરની ગતિ આગળ કોઈનું ન હાલે. બેટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો, માથે ઓલી માખ્યું બેઠેલી ના ટપકા થઈ ગયેલા ને, તે બેન બેસેલા. પછી તો રોવા મળ્યા. મને કલ્પના નહોતી, મારે એનો ફોટો સાફ કરવો પડશે. બટા તું હિંમતમાં રહેજે બટા, કાલ મોટા થઈ જાવ દીકરા. ત્યાં એને દરવાજે ટકોરા થયા. આમ ટકોરો થયો ને તો બેને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ સામો ઉભેલો ને માવો સોળે. તો બેન ટક્કર લઈ ગયા કે આ ક્યાંથી આવ્યા. તેનો પતિ કે હું છે શું સામું જોઈશ? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે ભડકો થઈ ગયો. સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું. કોઈ બસ્યું જ કેવું?
તા તો બાઈને હેરડો પીડ્યો, કોઈ બસ્યું નથી. એ કે તો માળો ભૂત થઈને પદ્માને મળવા જ નહીં આવ્યો હોય ને, એટલે એ બેનનું નામ પદ્મા હતું એમ. આ તરત પાછું તરત ખબર પડી કે મેરા ભેગું તો ભૂત ન થાય. કે તો ખરેખર તમે જ છો? તા હું જ છું. પણ તમે કહો છો કોઈ નથી બચ્યું, તો તમે કેમ બચ્યા? તા કે હું માવો લેવા બહાર ગયો હતો. અને પછી મૂળભાઈ જે બાઈ ખીજાણી છે, હું કેતું નહીં કહું વ્યસન વાળી બહાર નીકળો, પણ મૂકવું જ નથી. કારણ કે માવો 51 લાખ નો છો સાહેબ, વીમો તો નોખો. આને પ્રેમ ન કહેવાય. આ ઘણા એમ કે આવડા હું કામ હવનમાં આવા ધુવાડા કર નથી. આ ઘણાના વીડિયા આવે. મૂળભાઈ મને કાળ સળ, પણ હવે નાનો માણસ આપણે કઈ કહેવાય તો નહીં. વીડિયા મૂકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય, તો તે તારી પેઢીમાં કેટલાકને ગરીબને આપ્યું? ગાંડા, ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે, બીજાને નથી આવડ્યું છે. કા આપણા ભગવાન ભોળાનાથ ઉપર શું કામ દૂધ ચડાવે છે? એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખી જીન પી જાને બેઠો બેઠો. નહીં ખબર નહીં, ગમે ને આ સનાતન માટે કોઈ પણ બોલી શકે. બોલો કોને એને પીળો પટ્ટો આપ્યો એને ગોતું? એક તોલું ઘી, એક તોલું ગાયનું દૂધમાંથી બનેલું ઘી, એ એક તોલું ઘી બળે ને બાપુ 1 ટન ઓક્સિજન આપે છે. પ્રયોગ કરી લેવાની છૂટી. આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણ આ જ હતું. જે હવનની પાસે હતા એને કોરોના જ નથી. પૂછજો જેને હોય, યજ્ઞની નજીક હતા, મને નથી થયો. લ્યો નકર હું રોજ બાપુ 5 જણાને અડતો. કોરોના ને અમારી જે ત્યાં 100 બેડની હોસ્પિટલ કરી હતી, હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી, માડી હોય બાપા હોય એને કપાળ ઉપર આમ હાથ મૂકીને ઘડીક માથું દબાવતો કે દાદા તમને કોરોના હોય તમને અડું ખરો? એમ મને હાજા થઈ જતા. ખરેખર કોરોનાથી નથી મર્યા ને, એટલે બીકથી બહુ મર્યા. અમુક તો હાવ કાયર, ખાલી રિપોર્ટ આવ્યા ને ડૉક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે. મને કો એટલું જ બોલો. રોણા તો ત્યાં જઈને બોલ્યો. બોલો ગજબ થયું સાહેબ. પણ મુળુભાઈ આવું જ્યારે આવે છે ને, મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે. આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે, જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે 10 ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારે સામે જોઈએ કે અમારી પાસે એટલો રૂપિયો છે, કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે? ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને, આવ્યો કોઈ ખબર કાઢવા. લે કાશમાંથી જોતા હતા, દાદાજી જીવતા લાગે હો, હા હલે છે. અમુક તો વેન્ટિલેટરને આધારે હલતા હતા. આમાં ઘટક ના આ પાડે, આ ના પાડે તો મશીન હલાવે ડોવાને. એકલો જ્યારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું. મારી પાસે એટલો રૂપિયો છે, માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. આજે હવા લઈ છીએ આપણે, અત્યારે શ્વાસ લઈ છીએ, એ શ્વાસની કેટલી, હવાની કેટલી, ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી. અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને, અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ એકાદ દેખ્યા બધા, કારણ કે મળતા જ નહોતા બાટલા. એ બાટલામાં હવા ઉભર્યો. ઓલો ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલે, તો એનો ટપુડીઓ હારે થયો, પપ્પા મારે પણ દાદાને જોવા છે. કે લઈ જાઓ, બાળકને લઈ જવાની મનાઈ હતી, પણ કે લઈ જાઓ, દીકરાનો પ્રેમ. તે કાસમાં લે ઊંસો કરીને દેખાડ્યો. તો દાદા વેન્ટિલેટર ઉપર હતા, બધે ભૂંગળા ને વાયર ને લગાડેલા. દાદા લેર કરતા હતા. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? સારસિંગમાં મૂક્યો હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી વહી ગઈ, દાદાને ચાર્જિંગમાં મૂક્યો. બોલો એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમ ખાધા છે તમે કલ્પના યાદ કરો. હે દ્વારકાધીશ, અમે કચરો નહીં નાખીએ. આપણે 2 મહિના ઘરે રહ્યા સાહેબ, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું, પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી. એના ઉપર ખબર પડી આપણે કેટલી ગોબરાયું કરીએ છીએ.
આ બાબત હું અમેરિકાના વખાણ કરીશ. એ લોકો કોઈ દિવસ જાગતા આવે કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતા, પણ ઈ આ છે ખરાબ કામ નથી કરતા. એ લોકો જાગીને પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શમસ્વ મે એ કોઈ દી માં પૃથ્વીને પગે નથી લાગતા, પણ ઈ માવો ખાઈને કોઈ દી પૃથ્વીમાં થૂકતા નથી. એમાં ગુણ છે ઈ કહીશું. એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી, પણ એ જળને ખરાબ કરતા નથી. એની નદીઓ એ નદીઓમાં વહેતા નીરમાં એ કોઈ દિવસ કહેવા ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી. અને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણ એ જમતી પેલા એ શ્લોક નથી ભરતા. યજ્ઞ શિષ્ટાસીના સંતો મૂર્સંત સર્વ એ નથી બોલતા, પણ કહેવા ગયો એ જેમનું ખાય છે એ થાળીમાં કોઈ દી થૂકતા નથી. એટલે એ 600 વર્ષમાં વિશ્વ સત્તા લઈ શકે. આપણે જાગીએ કરાગ્રે વાચે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી, જાગીને છોકરાને મૂકી હેઠું બેહની લાતે તું કે છો કે આમાં લક્ષ્મી વચે છે, ગોવિંદ વચે છે, એનાથી તું નો કાઠલા પકડી કોકના. કહેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે. હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જે જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો સોમનાથ સુધી એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જઈએ ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને, એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય. એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ, કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો, તો તમે કેટલા ભાગશાળી છો. નગર એક બેન મંદિરે ગયા, ધડદીન બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહે જ ઊભો હતો, જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો હતો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને મારી નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય અને સતા શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત ધરાવે ને, ઈ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી ને રોડે નીકળે આવે એટલે હોય એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ? મારે 1-2 પ્રસંગ 1-2 વાતો કરવી છે તમારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો. કેટલી સંખ્યા બોળી સંખ્યા સાહેબ, જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક. સાહેબ પૂછો તો કરો સાહેબ ને કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, હારે જમો, હારે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટું, મોજ કરી લ્યો. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું કે તમારા ભૂદેવના દીકરાને ભણાવી થાકી જાઓ, અમે એટલા યજ્ઞો ચાલુ કરાવીશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. અને અમે આવા નાના ભૂદેવો, દાદા ઊભા થાવ તો દાદા હવે રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા, આમ પાછો આમ ફરો, ઓલી કર ફરો, એ તાળીઓથી વધાવો. આ હાવ નવા નકોર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ.
એટલે હું પગે લાગ્યો તો મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર. દાદા 1 મિનિટ આવો ને કશ્યપ દાદા આવો. પછી મારે તમને દાંત કઢે ને ગોટા વળવી દેવા છે પણ દાદા આવો આ બાજુ. હા અરે એક ગોર દાદા તમને કહું ફેરા ફરવતા હતા. હા આપણે ગામડાના દાદા ભલે દાદા આપણે તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે. એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલે ઓમ શુભલગ્ન મંડપ જય વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ભલે આમ તો કે હું મૂળુભાઈ બે હાઠુભાઈ છે અમે બે એક જ શોરૂમમાં છીએ. દાદા મને પછી કહેશો મને ખબર નથી એટલે કહું આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી. જેને પૂછ્યું કે હું કામ અડાડતા કે બાપા અડાડ્યો અમે અડાડી લે. આ બેનો ઉકરડી ઉઠાડવા જાય ઉકરડી છે કોની છોડી હે કાંઈક તો છે મને ખબર છે હું કહું નહીં. અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે બહુ સરસ વસ્તુ છે એ કોક દી મને એકલા મળજો ખરેખર કે બહુ સરસ. પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને ઓમ શુભલગ્ન મંડપ જ જાય. તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો. એ તો મેં હમણાં ગોર દાદા હતા ને મેં કીધું દાદા લગ્ન કરવાના હતા કે નહીં હમણાં લગ્ન નહીં કરવા. મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય. સમય એને ખબર હોય ને અત્યારે એને ભણવાની ખબર હોય એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો. એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો. એટલે અહીંયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું. ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને કીધું ગાલ્યો દાદા બીજા બસો હે ભાઈ રૂપિયાથી નો હાલે વિધિમાં ફેરફાર નહીં. વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તારું ન કહો અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે. વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોર દાદા આલ્યો બીજા 200 પડી મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે પણ છે હું તક બીજું કાંઈ નથી દાદા અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો. ગોર દાદા તોય ન સમજાવ નહીં ભાઈ ચોખવટ કરો. ચોખવટ એટલે અંગૂઠો જ નથી. આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા. એની ઉપર બહુ મોટી કથા છે. અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે એ બહુ મોટી વાત છે. એમાં અત્યારે નથી જવું કારણ કે 5 કલાક થાય એના માટે આપણે એક દી કથા રાખવી પડે. ખેતરપાળને અંગૂઠો છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહિર. આવું કઈ છે નહીં હો આ તો કહું તમને ખાલી. પણ આ દેશનું ઘરેણું આ દેશની ગરિમા આ દેશનો શણગાર આ દેશનો વેદ આ દેશના ઉપનિષદ આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ. આ દેશનો શણગાર શું? આ દેશના દાંપત્ય જીવન. અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા એને વિનંતી કરું કે એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે. 1 મિનિટ આવું કરવાનું છે સાહેબ. બધાને મારા કરબદ્ધ પ્રાર્થના એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય દ્વારકાધીશને ક્ષિતમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો. કેટલા બેઠા એ અમારા માટે મહત્વ નથી કોણ બેઠું એ અમારા માટે મહત્વ હોય છે. એટલે હવે રામસિંહભાઈ આ બધો ખરો ડાયરો બેઠો છે અને એમાં 5 ગોરિયા ભાઈઓ બેઠા હોય એટલે આપણને વધારે આનંદ આવે. હા એટલે આ બધા ભાઈ બેહીએ કોઈ એમ છો હવે. હા
ઓલું હું અત્યારે 1 વાગ્યા પછી તો ઊભું તો પે બંધ થઈ જાય, એટલે બેસી શકશો, ઊભા રહ્યો તોય વાંધો નહીં, પણ અહીંયા જગ્યા થઈ ગઈ છે ઘણી. ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे मिस को लिए चले गए. આવું કહેવાય યાર, મારો દીકરો વિયો જો શું થયું? હા બેઠો બેઠો છે, હા બાપ દીકરો બે આવ્યા હાથ. તમે શું સમજો, જે અમારું નાનું ટપુરિયું તો આવ્યું નહીં, એને વળી પાછું અત્યારે પરસાર હાલે ને તો એ ધંધે સડેલો એક નોખો છે, એટલે નોખો એટલે આમ કંઈ મારથી નહીં, એને ઊભા ઊભા બોલવાનું ચાલુ કર્યું છે, એને જે સારું લાગે યાર. હા તમારે કોઈ દેવી કલ્પના નહીં કરવાની. સાહેબ પૂછતા હતા મને કે તમારા છોકરાએ ગાવાનું ચાલુ કર્યું? ના ના બોલવાનું. એટલે કાંઈ બધું એવું કાંઈ નહીં, ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ થાય ભાઈ, હોવ ને સારું લાગે એવું હોવ. તમે યાર સરસ કાનગોપીમાં છો, હે એકવાર ઊભા થાવ ને તાળીઓથી વધાવવાનું છે. એનું શરીર ફોરું કેટલું છે, કેટલા વર્ષ થયા? એને બીજી વાર તાળીથી વધાવો. આ પહેલી વાર એવી વ્યક્તિ નીકળી, ઉંમરની ખબર નથી. અને હકીકત કહું સાહેબ, તમારી મોજમાં ઉંમર હોતી જ નથી. જો ઉંમર આરે લેના દેના હોત, કેમ ગયા ઓલા બાપા શીડાભાઈ, એ શીડાભાઈ, આ વધાવવાનું તાળીઓથી વધાવો. આ બાપાની મોજ નહીં, આ 18 વર્ષના છોકરાઓને ઝાખા પડે ઈ છે. અને ધન્યવાદ છે, આ બધા નાના હતા ને ત્યાં બોર્નવીટા વાળા નતા, હે માવું દૂધ પાતી હતી ને તાહળિયું ભરીને ત્યાં ફીણની મૂછું થઈ જતી હતી. અત્યારે ફીણવાળા દૂધ ક્યાં મરી ગયા એ જ ખબર નથી, ડેરીમાં ફેટ ઓછા આવે એટલે છોકરા તળિયાનો માલ જ ભાળે છે ડોહા. ઓલા તો તાહળી મોઢે માંડતા હતા, મૂછુંની ઓલો ફીણની મૂછું થઈ જતી. હા એ 11 મહિનાનું થાય ને તો એ છોકરું ધોડવા મળતું. અત્યારે હુકાઈ ગયેલા કાંક્ષી જેવા બટકા આપે, 18 મહિનાના થાય તે માલ્યું જીકલ્યું જીકી જીકી જીકી. જો કે છોકરાઓને સારું છે અત્યારે. આ વડીલો પૂછો હકીકત, પહેલાં તો નાના હતા પીડ્યા હોય ક્યાંક રમવા ગયા હોય ઓળ કોળામણા, હવે તો એ રમચ્યું જ વહી ગઈ. એ રમવા ગયા હોય ક્યાંક પીડ્યા હોય સોલાણા હોય તો સારું ન થાય ત્યાં સુધી બાપાને દેખાડાય નહીં, ત્રાહું હાલવું પડે. નહીંતર એ ફાળ ગયા એ બે નાખે, ક્યાં ગયું તું રખડવા. એને બદલે અત્યારે છોકરો પડી જાય તો આખું ઘર માલું ચીકુલ્યું પલી ગયું. એ ચીકુલું કાંઈ નહીં કરીએ કે સાહેબ. પણ ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે જીવન, ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા. એની બાળલીલાના વર્ણન જુઓ સાહેબ. કૃષ્ણ એ શીખવે છે કે બાળપણ કેવું હોવું જોઈએ, પોરખીલું, ગોવર્ધન ઊંચો કરવાની તાકાત હોવી જોઈએ. એનો અર્થ સંગઠન બળ. આપણે આખી નાયત જે આખો સમાજ છે, હમણાં વડીલ બોલ્યા કે આપણી જેવું ગોત્ર, સારી વાત, પણ આપણે કડેલી નબળા. આપણે બે હોય એટલે પછી ઘડીક ટેકો જોવે. કડીની નબળાઈ કે નહીં બાપા? થોડી પૂછું હું કામ કીધું નહીં ખબર છે, ગોકુળથી આપણે જે ગોવર્ધન ઊંચો કર્યો ને જીતુભાઈ, ગોવર્ધન ઊંચો કર્યો ને એટલે આ મૂળ તો આપણે ના જ. બધા ભગવાન કૃષ્ણે કીધું કે બધા લાકડીઓ રાખો, એ લાકડીઓના ટેકા રાખ્યા. ભગવાન ટસલી આંગળી એક જ હાથ હોય, એક હાથે તો મોરલી વગા વાહળી વગાડતો ભગવાન. એટલે તરત નાયત ને તરત ઓલું થાય. એ કે કાંઈ ટસલી આંગળીએ થોડો ગોવર્ધન રે, એ તો આપણે લાકડીઓ રાખીએ એટલે ભગવાન કે એમ કે મારા નાથે થોડીક ઢીલ દીધી હો, એ ગોવર્ધનની ઢીલ. તાર ડોહા કીડે કડાક આવ્યા, લેજે વરદાન તારું ડોહું કર્યા. એ તેદુનો જે ખટકો રહી ગયો. મૂળ વાત એટલી કહું સાહેબ, જીવતા હોય ત્યારે હવને જાણી લેજો.
વેળું ન પડી જાય. ભગવાન કૃષ્ણને ગોકુળમાં હતા ત્યારે બધાએ ભગવાન નથી સ્વીકાર્યા. કોકને વેમ પડ્યો કે આવો થોડો ભગવાન. અરે બ્રહ્માને વેમ પડ્યો, ખુદ બ્રહ્માને, કે જે વિષ્ણુ કૃષ્ણ બનીને ગયા છે અને આવી લીલા, ગેડી દડે રમે, માખણ ચોરે, ગોપીઓના વસ્ત્ર શિર ચોરે, એના માટલા ફોડે, ગાયો ચારે, આવો બ્રહ્મ ગોવાળોનું યઠું ખાય, એના ભાતા ખાય. અને બ્રહ્માજીને વેમ પડ્યો. સાહેબ, ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ, મારા ખીચાની વાત નથી. બ્રહ્માને વેમ પડ્યો કે આવો ભગવાન હોય. બ્રહ્માજીને કૃષ્ણની પરીક્ષા કરી બ્રહ્માએ. ભગવાન કૃષ્ણ ગાયો ચારતા હતા, ગોવાળો બધા ક્રીડા કરતા હતા, અને ભગવાન કૃષ્ણ આંખો બંધ કરી અને વાહળીમાં તલીન થયા. એટલી ક્ષણમાં બ્રહ્માજીએ બધા ગોવાળોને એ બ્રહ્માની માયાથી બધાને બ્રહ્મલોકમાં લઈ લીધા. બધા ગોવાળો. કૃષ્ણ ભગવાનને હસવું આવ્યું. કરે બ્રહ્મા, દાદા તમને વેમ પડ્યો? એટલે ભગવાન કૃષ્ણે શું કર્યું? એવા ને એવા ગોવાળિયા બીજા બનાવી નાખ્યા, એના ઈ જ. અને બ્રહ્માનું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. ત્યાં જે અને જે એના જે દ્વારપાળો હતા, ચોકીદારો, એને કીધું, પોતે બ્રહ્માનું રૂપ લઈ ગયા અને એને કીધું કે હું અંદર જાઉં છું. એક મારી જેવું રૂપ ધારણ કરીને એક ફરે છે, મહેરબાની કરીને અંદર આવવા દેતા નહીં. એમ કહીને કૃષ્ણ ન્યાલી થઈને પછી પાછા સીધા ગોકુળ ગયા. દ્વારપાળ નથી છું કે આપણા ભગવાન બ્રહ્મા તો અંદર ગયા બ્રહ્મલોકમાં. અહીંયા એમ જેવા જ ગોવાળિયા, માયા આયર જેવો જ બીજો માયો, બીજો બિરજુ. બ્રહ્માએ જ આમ નજર કરી વ્રજમાં તો બ્રહ્માજીને આશ્ચર્ય થઈ ગયું કે હાલે લે આ તો. અને જેવા પોતે બ્રહ્મલોકમાં જે અંદર પ્રવેશ કરવા ગયા હતા, દ્વારપાળો એટલું કીધું, એ કઈ બાજુ? અરે કે હું અરે હવે અમારા ભગવાન તો આગળ અંદર ગયા અને અમને કહીને ગયા. અને સાહેબ બ્રહ્માજીને થયું કે હવે એ બ્રહ્મ સાચો છે. અને ભગવાન કૃષ્ણને કહે છે, પછી તો એને આખી કથા છે, એમાં મારે આગળ નથી હોતું, પણ બ્રહ્માને ભ્રમ થઈ જાય એવો કૃષ્ણ, ઈ પરમાત્મા, ઈ જો આપણે નિહળે રમીને મોટો થયો હોય, હે માડી તારા કેટલા એ જના માની રે આંખ માણી રે નંદરાણી તારા. માંગણા રે રે મારી તારા કેટલા એ જના માની રે આંખ માણી રે નંદરાણી તારા. માંગણા રે રે ચોપડાને બાંધી રે જુગો રે જુગથી બેઠી ચોપડાને બાંધી રે મારી તારી પતિ
રાણી રે નંદરાણી તારા માંગણા રે રે માલી તારા કેટલા એ જ નામની રે આગ માણી રે નંદરાણી તારા